12:30 સુધી જાગવાનું છું, પણ ઉજાગરો સફળ ગયો. જય સ્વામિનારાયણ બધાને. નવા ડબ્બાનું ઉદઘાટન કરી નાખ્યું. આજ તો આપણો નંબર લાગ્યો ટિફિન ભરવાનો. આજે વાતાવરણ સારું છે. લ્યો ઉપડી ગયા પછી ઓફિસ જવા. આ કમૂર તમે કોની જાન ઉપડી જો કરી અધવશ્ય રાખ્યા ને કાઢો કોથળા. બીજું હું વરસાદ કા ડર નહીં લગતા હે સાહેબ, ફુવારાથી લગતા હે. 8 વાગે નીકળો તો 9 વાગે પગ્યો ઓફિસ. પગીને કર્યું પંત ને ભગવાને લાગ્યો પગે, બેઠો કામે. આ ભજનો પણ એવરગ્રીન હો. સાંભળો સંગીત. લ્યો અહીંયા બોલસ બગડા છે. હતી એક મીટિંગ, ઈ પતાવીને લાગી હતી ભૂખ તો કરી લીધો નાસ્તો. પાછી એક મીટિંગ હતી, ઈ પતાવીને બેઠો ખાવા. અને બેઠો પછી ફ્લટર ફ્લો લઈને. ભારે મજાનું છો. લો બોલો લાઈટ નું સ્વાહા. ઉપડી ગયા આપણે ઘરે જવા. આજ છે ભારત અફઘાનિસ્તાન ની મેચ. હાલો પ્રિડિક્શન કરી નાખો. પછી વાંચે શ્રીમદ ભગવદ ગીતા ને પછી વાંચો આપણે વચનામૃત. ને આજનો વિચાર કંઈક એવો છે કે બે વ્યક્તિ વચ્ચે સાચી સમજણ ત્યારે જ કહેવાય કે મનમાં રહેલી વાત કેવા ત્રીજાની જરૂર ન પડે.